નમસ્તે મિત્રો, નર્સરીમાં જે વિઝિટ કરતા હતા મારી સાથે છે ને અમારા ભાણિયાભાઈ ગઢવીભાઈ છે. ચોથી પેઢી વધ છે આ ભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપ જે જોઈ રહ્યા છો ને એ પારસ પીપળો છે. ગઢવીભાઈ કંઈક આપો માહિતી પારસ પીપળાની. આ પારસ પીપળો છે, બહુ સુંદર મજાનું વૃક્ષ થાય છે. આની અંદર 3 કલરના ફૂલ આવે છે. એક કલર પહેલે સફેદ થાય, પછી સેજ ગુલાબી થાય અને પછી પીળો કલર થાય છે. અને આની અંદર ડેડવા થાય છે પારસ પીપળામાં. એની અંદર એ બી છે, એ વનસ્પતિ દવામાં ખૂબ જ ઉપયોગી છે. એના બી છે એ તમારે સંતાનમાં ઉપયોગી છે. પછી પિત્તાશયની પથરી હોય એટલે આના બીનું ચૂર્ણ સવારમાં નયણે 7 દિવસ ખાવાથી પિત્તાશયની પથરી ઓગળી જાય છે. અને બહુ મોટું વૃક્ષ નથી થતું. આ લગભગ 15 થી 20 ફૂટ હાઈટ ધરાવે છે અને ઘેરાવ બહુ સારો હોય છે. એટલે ગાડી રાખવા માટે બહુ મસ્ત કામ છે આનું. અને બહુ મોટું નથી થતું એટલે નડતર રૂપ પણ નથી. અને મારું તો બહુ પ્રિય વૃક્ષ છે, બહુ મસ્તીનું. સરસ લ્યો. હજી આપણી પાસે શીશુ છે. હજી એક આપણે રેર વસ્તુ બતાવવાની છે અહીંયા, સીસમ. ગઢવીભાઈ આનું કંઈક માહિતી આપો સીસમનું. આનું બહુ માણસો એમ કહે કે આના પાન બહુ મોંઘા હોય છે. મુંબઈમાં 7 રૂપિયા પાન વેચે એમ કહે બધા. સાચી વાત છે? હા, એ સાચી વાત છે. આને કહેવાય છે સીસમ. આનું બોટનિકલ નામ ડાલબર્જિયા લેટિફોલિયા છે. અને આ સીસમ છે એને કાળો સીસમથી પણ ઓળખાય છે, મોટો સીસમ પણ કહેવાય છે. આ સીસમ છે એનું પાંદડું કેન્સરમાં ઉપયોગી છે. એટલે મુંબઈની માર્કેટની અંદર એક પાંદડું 7 રૂપિયા નંગ લેખે વેચાય છે. અને આ પાઇલ્સમાં પણ ઉપયોગી છે. આના પાનનો રસ કાઢી 2 કે 3 દિવસ લેવાથી પાઇલ્સ પણ મટાડે છે. એટલે બહુ સુંદર વૃક્ષ છે. અને ઇમારતી લાકડા તરીકે તો આનો ઉપયોગ વર્ષોથી જાણીતો છે. અને એકદમ મજબૂત ટકાઉ લાકડું છે. એ તો વાત સાચી, મેં સાંભળેલું કે આનું લાકડું બહુ મજબૂત હોય. શાક પછી બીજો નંબર આનો આવે છે સીસમ. આ છે પણ એ શીશુ છે ને? આ હા, એ શીશુ છે. આને આપણે નાનો સીસમ, સફેદ શીશુ, અને આનું બોટનિકલ નામ છે ડાલબર્જિયા શીશુ. આ નાનો સીસમ કહેવાય, સફેદ સીસમ કહેવાય. ગુણધર્મની દ્રષ્ટિએ જોઈએ તો આના ગુણધર્મો થોડાક વધારે છે, આના ગુણધર્મો થોડાક ઓછા છે, પણ કામ તો સેમ ટુ સેમ જ આપે છે. સારો, આવું ને આવી માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો અને આગલા વિડીયોમાં આપણે મળીએ છીએ. આભાર.